દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ થવાની પ્રક્રિયા લોકશાહીમાં એક આદર્શ સ્થિતિ ગણાય છે. પરંતુ તાજેતરના સમયમાં આ પ્રક્રિયા પાછળ અનેક ખેલ અને વિવાદો જોવા મળ્યા હતા. વડોદરા સહિત રાજ્યની વિવિધ પાલિકા અને પંચાયતોમાં જ્યારે ઉમેદવારો એકાએક ફોર્મ પાછા ખેંચે છે, ત્યારે તેની પાછળનું રાજકીય ગણિત અને સામ દામ દંડ ભેદની નીતિ કામ કરતી હોય છે. લોકશાહીની પાયાની શરત સ્પર્ધા છે. જ્યારે સ્પર્ધા જ ખતમ કરી દેવામાં આવે છે, ત્યારે તે લોકશાહી નહીં પણ સિલેક્શન બની જાય છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ બિનહરીફ મોડલ આમ જ ચાલતું રહ્યું તો આવનારા સમયમાં રાજકીય પક્ષો જનતા પાસે જવાના બદલે વિરોધ પક્ષના ઉમેદવારોને મેનેજ કરવામાં જ પોતાની શક્તિ વાપરશે. દર્શક મિત્રો, આંકડાઓ કહે છે કે સત્તાધારી પક્ષે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે, પણ આ સિક્કાની બીજી બાજુએ એ છે કે વિરોધ પક્ષો પોતાના ઉમેદવારોને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે. સામ દામ દંડ ભેદની નીતિ જ્યારે લોકશાહી પર હાવી થઈ જાય છે, ત્યારે સિદ્ધાંતોની હાર થાય છે અને સેટિંગનો વિજય થાય છે. રાજકીય પક્ષો માટે બિનહરીફ થવું એ ભલે માસ્ટર સ્ટ્રોક હોય, પણ લોકશાહી માટે તે સ્લો પોઈઝન એટલે કે ધીમું ઝેર સમાન છે. જો જનતા આજે સવાલ નહીં પૂછે કે અમારો ઉમેદવાર અચાનક કેમ બેસી ગયો, તો ભવિષ્યમાં મતદાન કેન્દ્રો પર લાગતી લાઈનો માત્ર ઇતિહાસ બની રહીને જશે. સામ દામ દંડ ભેદ એ ભારતીય રાજનીતિ અને કૂટનીતિના 4 પ્રાચીન સ્તંભો છે, જેનો ઉલ્લેખ ચાણક્ય નીતિ અને શુક્ર નીતિમાં જોવા મળે છે. આજે પણ ચૂંટણીઓ કે કોઈ પણ જટિલ કાર્યમાં સફળતા મેળવવા માટે આ નીતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી ખરેખર તો શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવા પાયાના મુદ્દા પર લડવી જોઈએ, પરંતુ જ્યારે સત્તાનો જંગ શરૂ થાય છે, ત્યારે જનતાનો પ્રશ્ન પાછળ રહી જાય છે અને કયા ઉમેદવારને કેવી રીતે બેસાડવો કે ફોડવો તેનું ગણિત મુખ્ય બની જાય છે. રાજકારણના ચોકઠામાં જ્યારે બિનહરીફનો ખેલ ખેલાય, ત્યારે સૌથી મોટું નુકસાન સામાન્ય નાગરિકને થાય છે. એક જાગૃત તરીકે આપણે સવાલો પૂછવાની હિંમત કેળવવી પડશે. ઉમેદવાર જ્યારે ફોર્મ પાછું ખેંચે છે, ત્યારે અચાનક માંદગી કે અંગત કારણો આગળ ધરે છે. જનતાએ પૂછવું જોઈએ કે જો તમે એક ચૂંટણીની લડાઈ લડી શકતા નથી, તો 5 વર્ષ અમારા પ્રશ્નો માટે સત્તાધારીઓ સામે કેવી રીતે લડશો? ચૂંટણી કોઈ ખાનગી સોદો નથી કે 2 પક્ષો વચ્ચે નક્કી થઈ જાય અને જનતાને જાણ પણ ન કરવામાં આવે. જનતાએ સવાલ કરવા જોઈએ, અમારા મતાધિકારનો ઉપયોગ કરવાની તક છીનવી લેવાનો હક તમને કોણે આપ્યું છે? જો કોઈ ઉમેદવાર કોઈના દબાણ કે લાલચમાં આવીને બેસી જતો હોય, તો તે આવતીકાલે જનતાના કામો માટે પણ નમી જશે. મતદારોએ આવા નેતાઓને સોશિયલ મીડિયા કે પબ્લિક મિટિંગમાં પૂછવું જોઈએ કે તમારી નૈતિકતાની કિંમત કેટલી હતી? જે જીત લડ્યા વગર મળી હોય તેનું ગૌરવ કેવું? જનતાએ વિચારવું જોઈએ. જે વ્યક્તિ લોકશાહી પ્રક્રિયામાંથી પસાર થવા પણ તૈયાર નથી, એ લોકોના પ્રશ્નોને ગંભીરતાથી લેશે ખરી? લોકશાહીને જંગ કે સોદાબાજીનો સંગ. મેદાને જંગ ખેલાયા પહેલાં હથિયાર હેઠા મુકાયા છે. જનતાના મન પૂછ્યા વગર અહીં ફેસલાઓ લેવાય છે. જેને નેતા માનીને બેઠા હતા, એ તો વ્યાપારી નીકળ્યા. મતદાનના પર્વ પહેલાં જ મતના સોદા પતી ગયા. સામથી કોઈને સમજાવ્યા, દામથી કોઈને તોડ્યા છે. દંડનો ડર બતાવીને મેદાન અનેકથી છોડાવ્યા છે. ભેદ પાડીને સંગઠનમાં એકતાના લીરે ઉડાવ્યા છે. 720ના વિજય ઉત્સવ લડ્યા વગર જ મનાવ્યા છે. 1816ના રાજીનામા શું મરજીથી અપાયા છે કે પછી સત્તાના આ ચક્રવ્યૂહમાં પાયાના મણકા દબાય છે? જો આમ જ ચાલશે બિનહરીફ, તો લોકશાહી ક્યાં ટકશે? મતદાનના મૌનનો પડઘો કાલે ઇતિહાસમાં ગુંજાશે. જાગો વડોદરાના મતદારો, હવે સવાલ પૂછવો પડશે, નહીતર આ લોકશાહી માત્ર નામની જ રહી જશે. તમારી આંગળી પરનું ટપકું હવે જવાબ માંગે છે. સોદાબાજી કરનારાઓ પાસે હિસાબ માંગે છે. આ બિનહરીફનો ખેલ, લોકશાહી કે રાજકીય દાવપેચ? મેદાન સાફ, ઉમેદવાર ગાયબ. બિનહરીફના નામે લોકશાહી સાથે મજાક. વોટ વગરની જીત, રાજકીય પક્ષોના બિનહરીફ મોડલનું અસલી સત્ય. જનતાનો સવાલ, સાહેબ અમારો વોટ આપ્યા પહેલાં જ તમે કેમ વેચાઈ ગયા? જો આમ જ ચાલશે બિનહરીફ, તો લોકશાહી ક્યાં ટકશે? સામાન્ય માણસનો ચૂંટણી પરથી વિશ્વાસ ઉઠી જશે.